સાથે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। 3 થી 5 તારીખ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ રહી શકે છે। શરદ પૂર્ણિમાએ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે। શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર વાદળોથી ઢંકાયેલો રહેશે। શરદ પૂનમથી દેવ દિવાળી સુધી વાતાવરણમાં પલટો આવ્યા કરશે। તો હવામાન ને લઈ અને અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। શરદ પૂનમથી દેવ દિવાળી સુધી વાતાવરણમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। કેવી આ વખતેની નવરાત્રી છે, 9 દિવસ છે, એ કેવા રહેશે ખેલૈયાઓ માટે? આ વખતના 9 દિવસ છે, દિવસે તડકો પડશે, ભારે ગરમી પડશે, સમય સાંજે લગભગ ઠંડક રહેવાની શક્યતા રહેશે। પરંતુ નવરાત્રિમાં ગરમીના કારણે સિસ્ટમ બંધ છે અને લોકલ સિસ્ટમ બંધ છે। આ ઉપરાંત હસ્ત નક્ષત્ર પણ ચાલે છે, એટલે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે। એટલે નવરાત્રિની શરૂઆતમાં તારીખ 5મી ઓક્ટોબર સુધીમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે, જેના કારણે સિસ્ટમો બને અને ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે। આ ઉપરાંત ચિત્રા નક્ષત્રમાં પણ ચિત્રા નક્ષત્ર પૂર્વે 9 તારીખ અને ચિત્રા નક્ષત્રમાં 10 થી 12 તારીખમાં પણ રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ સ્થાનિક સિસ્ટમો બનતા થવાની શક્યતા ગણી શકાય। ચોક્કસ એવું કહી શકાય તો નવરાત્રિમાં દિવસે તડકો પડશે અને રાત્રે જ્યારે નવરાત્રિના રાસ ગરબાની રંજોટ હશે ત્યારે વરસાદ પડી શકે છે। વરસાદ આવી સિસ્ટમો લગભગ બપોર પછી થતી હોય છે, એટલે અને આ જે વરસાદ થતો હોય છે એ ઘડીક વરસાદ આવી 2, 5, 10, 15 મિનિટમાં અને જતો રહેતો હોય છે, પણ જેના કારણે જે ગરબાના મેદાનો હોય છે તેના ઉપર અસર થતી હોય છે। ક્યારેક રાત્રે પણ વરસાદ થઈ શકતો હોય છે, પરંતુ બપોર પછીમાં આ સિસ્ટમો વધારે આકાર લેતી હોય છે। જી તો આ વખતે આયોજકો માટે પણ ચિંતાનો વિષય છે અને ખેલૈયાઓ માટે પણ ચિંતાનો વિષય છે। ચિંતાનો વિષય તો ત્યારે જ ગણી શકાય કે જ્યારે ચોમાસા જેવો વરસાદ હોય। હવે હાલ જે વરસાદ આવી રહ્યો છે એટલો ભારે વરસાદ પડવાની શક્યતા ઓછી છે, પણ ગરમીના કારણે ક્યાંક અણધાર્યો વરસાદ એકદમ ખાબકી શકે। ખાસ કરીને દરિયા કિનારાના ભાગોમાં વરસાદ વધુ રહેવાની શક્યતા છે, અન્ય ભાગોમાં પવન વધુ રહેવાની શક્યતા છે અને પવનના કારણે ક્યાંક ગાજવી સાથે વરસાદ આવી શકે। એટલે એવું કહી શકાય કે આ વખતેની નવરાત્રિ છે એ વરસાદ સાથેની નવરાત્રિ ખેલૈયાઓએ રમવી પડશે। ખેલૈયાઓએ રાત્રિમાં વરસાદ સાથે રમવી પડશે એવું ના કહી શકાય, પણ વરસાદ આવી જાય અને પછી એ વરસાદ જે છે એ ઝાપટું આવતું હોય છે, ઝાપટું જતું રહે પછી તો મેદાનમાં લગભગ જે ભીના મેદાનમાં ખેલાડીઓ કદાચ આ ગરબી થઈ શકે એવું પણ બની શકે। જી ચોક્કસ એવું કહી શકાય કે જે રીતે હવામાન શાસ્ત્રી અંબાલાલભાઈની આગાહી છે કે આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદી ઝાપટાની અસર રહેશે, એટલે નવરાત્રિના આયોજકોએ પણ તૈયાર રહેવું પડશે। ક્યાં ક્યાં વરસાદ પડે તો તાત્કાલિક મેદાન કેવી રીતે કરી શકાય અને ખેલૈયાઓએ પણ તૈયાર રહેવું પડશે, કારણ કે વરસાદ વચ્ચે પણ તેઓએ રાસ ગરબાની રમઝટ બોલાવવી પડશે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।